મિત્રો જો આજે આપણે આવ્યા છીએ સરવાણાના રણમાં. રાજસ્થાનનું રણ જો મિત્રો, અહીંયા જમીનો બધી ખારી થઈ ગઈ. મિત્રો બધી જમીનો અહીંયા ખારી છે બહુ, એકદમ લોકોને લાખો કરોડો રૂપિયાની જમીનો ફેલ થઈ ગઈ. જુઓ મિત્રો, અહીંયા દૂર દૂર સુધી જોયો રણનું રણ છે, બહુ દૂર દૂર સુધી છે રણ, જોઈ શકો છો તમે. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબર કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા મિત્રો. અહીંયા જો મોટા ભાગે ગાયો ભેંસો ચરે છે, આવા ઝાડો ખાય છે. આવા ઝાડકા જો પીળા થઈ ગયેલા છે. અહીંયા આ બાવળિયાઓની હાલત જો મિત્રો. જો મિત્રો, મારી સાથે મારા કાકા છે, ભાણજી, એ પણ વ્લોગ વિડીયો બનાવી રહ્યા છે. જો મિત્રો, આ ટેકરી છે, અહીંયા લીલો બાવળ છે. જો અહીંયા હજી વરસાદનું પાણી પડ્યું હોય. તો મિત્રો જોઈ શકો છો, હજી આગળ જઈને તમને બતાવશું બધું. તો આવી કાદવવાળી જમીન. તો અહીંયા મિત્રો લાકડું છે, સૂકું ઝાડ કહેવાય. અહીંયા પેલું આવે ને એ ઝાડ, અને સૂકું લાકડું છે. જો મિત્રો, એ પણ આ ખારના લીધે તૂટીને પડી ગયું. મિત્રો ત્યાં રસ્તો છે, પણ રસ્તામાં અમે નથી ચાલતા, અમે સાઈડમાં ચાલીએ. જો મિત્રો, અહીંયાની હાલત જો. ત્યાં પણ મિત્રો પાણી પડ્યું હોય. ત્યાં મિત્રો જવું નહીં, આપણે પાદર નીકળી જઈશું. અહીંયા જો મિત્રો પાણી પડ્યું હોય. હવે આગળ જઈશું. અહીંયા મિત્રો કીચડ તો બહુ છે, પણ અહીંયા ચાલે એવું છે નહીં. તો ફરી પાછા અમે જઈશું આ બાજુથી. અહીંયા કીચડ છે મિત્રો, બૂટ મારા પણ ખરાબ થઈ જાય, કપડાં ખરાબ થાય, કીચડ બહુ છે. એના કારણે મિત્રો ફરીને પાછું જવું પડશે, રસ્તે થવું પડશે. તો જમીન દબાઈ રહી છે જો મિત્રો, નીચે એકદમ ખારી જમીન મિત્રો. અહીંયા કઈ થવાનું નથી, ના તો પાક થાય, ના તો કઈ મકાનોના પાયા પણ બંધાય. જો રસ્તો એકદમ કાળો મેસ છે, એકદમ રસ્તા પર ખાર.